ભાવનગરમાં એસીએફના રાક્ષસી કૃત્યના સુરતમાં પડઘા પડ્યા। સુરતના વરાછામાં કેન્ડલ માર્ચ યોજાઈ। એસીએફ શૈલેષ ખાંભલાને કડક સજાની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજાઈ। એસીએફ શૈલેષ ખાંભલાની કરતૂતને લઈને સમાજમાં રોષનો માહોલ છે। 7 દિવસના રિમાન્ડ પર છે હાલ એસીએફ। પત્ની 2 સંતાનોની હત્યા બાદ મૃતદેહ દાટી દીધા હતા। ઘર કંકાસમાં હત્યા કર્યાનો પોલીસે ખુલાસો કર્યો હતો। सूरत में समग्र समाज जे गोतवा माटे एमने 10 दिवस माटे सन थोड़ी मेहनत करी हती। समाज एक तातणे थईने कि भाई अहींया छे 10 दिवस सुधी समाज ने आखा गुमराह कर्या छे એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે। આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે। અહીંયાથી કેન્ડલ માર્ચ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બેન બાળકો અને જે બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાળા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ। અને આવા આરોપી કોઈ સમાજનો હોતો નથી। आ मानव जात माटे कृत्य है એટલે દરેક સમાજ આની અંદર જોડાયેલો છે। ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરીએ કે બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે।